કેમ છો બધા? તમારું મારી ચેનલ કેડીએન એજ્યુકેશનમાં હાર્દિક સ્વાગત છે। જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। તો ફ્રેન્ડ્સ, આજે હું લઈને આવી છું ખૂબ જ સારા ન્યૂઝ છે। જે ઉમેદવારો જૂના શિક્ષકો છે તે 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતીની પ્રક્રિયા મિત્રો ચાલુ થશે। ઈ પણ 12 સપ્ટેમ્બરથી મિત્રો ચાલુ થશે તે 26 સપ્ટેમ્બર સુધી તમે વેબસાઇટમાં અરજી કરીને તમે કરી શકશો। એટલે જૂના શિક્ષકો માટે ખૂબ જ સારા ન્યૂઝ છે। જે બિન સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં 4000 જેટલા જૂના શિક્ષકોની ફ્રેન્ડ્સ ભરતી થશે। 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધી તમે ઓનલાઈન અરજી કરી શકશો। ભરતી કેલેન્ડર અનુસાર 1 સપ્ટેમ્બરના રોજ 4000 ટાટ હાયર સેકન્ડરી માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે। જો રાજ્ય સરકાર દ્વારા બિન સરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે ફ્રેન્ડ્સ, એવું શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે આ નિર્ણય અંગે જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ નિર્ણયના કારણે વધુ શિક્ષકો ઉપલબ્ધ થશે, જેમાં માધ્યમિક વિભાગમાં અંદાજે 2000, ઉચ્ચતર માધ્યમિકમાં 2000 એમ કુલ મળીને 4000 જૂના શિક્ષકોની ભરતીની અરજી મંગાવવામાં આવશે। આ માટે ઉમેદવારોએ 12 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર સુધીમાં વેબસાઇટ આપેલી છે http://gserc.in વેબસાઇટ પર તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા તાજેતરમાં જાહેર કરાયેલ ભરતી કેલેન્ડર પ્રમાણે જૂના શિક્ષકોની ભરતી માટે ઓગસ્ટના રોજ જાહેરાત આપવામાં આવનાર હતી, પરંતુ 1 માસ પછી જૂના શિક્ષકોની ભરતી માટેની જાહેરાત આપવામાં આવી ન હતી। પણ હવે આ અંગે નિર્ણય લેવાઈ ગયો છે। એટલે 1 સપ્ટેમ્બરના રોજ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિક શિક્ષણ સહાયક ટાટ હાયર સેકન્ડરીની 4000 જેટલી ભરતીઓ માટે જાહેરાત અંગે પણ પ્રશ્નો છે કે જૂના શિક્ષકોની ભરતીની કાર્યવાહી બાદ નવા શિક્ષકોની ભરતી હાથ ધરવામાં આવશે ફ્રેન્ડ્સ। તો હજી જૂના શિક્ષકોની ગ્રાન્ટ સહાયકની ભરતી ગઈ, હવે છે તે જૂના શિક્ષકોની ભરતી થશે અને મિત્રો પછી જ તમારી ભરતી થાય તેવી શક્યતાઓ છે। તો હવે 29 ઓગસ્ટના રોજ ભરતીની પ્રક્રિયાને લઈને પસંદગીની બેઠક મળી હતી। 1999ના ઠરાવ મુજબ જૂના શિક્ષકો શિક્ષક સહાયકનો રેશિયો નક્કી કરવામાં આવ્યો છે, પરંતુ આ ભરતીની પ્રક્રિયા અંગે કોઈ પણ સૂચના પ્રસિદ્ધ કરવામાં આવી ન હતી। ત્યારબાદ રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા શિક્ષકોની જૂના શિક્ષક તરીકે ભરતી કરી શકાય તે માટે વિચારણા કરવા અંગે ભરતી અંગેની સૂચનાઓ નિયત કરવા માટે સમિતિની રચના કરવામાં આવી છે। મિત્રો, તમે જોઈ શકો છો આમાં 1 સપ્ટેમ્બરે 4000 જેટલા માધ્યમિક શિક્ષકોની ભરતીની જાહેરાત કરવામાં આવશે અને મિત્રો ઉચ્ચતર માધ્યમિકમાં 3250 જેટલી જગ્યાઓની જાહેરાત બહાર પાડવામાં આવનાર છે। જે જૂના શિક્ષકોની ભરતીમાં વિલંબથી ઉચ્ચતર માધ્યમિક શિક્ષકોની ભરતી માટેની કાર્યવાહી પણ વિલંબ થશે। મિત્રો, એવું લાગી રહ્યું છે કે દિવાળી સુધીમાં તો ભરતી કાયમી શિક્ષકોની આવશે જ એવું લાગી રહ્યું છે, પણ હજી કઈ ખબર નહીં। આ સપ્ટેમ્બર મહિનો આવી ગયો છે ફ્રેન્ડ્સ, હજી ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર ક્યારે ભરતી કરશે કઈ નક્કી નથી। જાન્યુઆરી પણ આવી જાય મિત્રો, એટલે આશા થોડુંક લંબાણું છે। જે કાયમી શિક્ષકોની ભરતી હતી એ થોડીક લંબાણી છે આ મિત્રો, એવું લાગી રહ્યું છે પાઠ પાડીને આ સરકાર છે તે ભરતી કરી રહી છે। ગ્રાન્ટ સહાયક, પછી જૂના શિક્ષકોની 4000 ની ભરતી, પછી મને એવું લાગી રહ્યું છે કે ટાટ હાયર સેકન્ડરીની ભરતી કાયમી શિક્ષકોની આવશે, એમાં પણ પછી ગ્રાન્ટેડની ભરતી આવશે, પછી એમાં પણ ઘણી બધી એવી ભરતીઓના પાઠ પડીને મને એવું લાગી રહ્યું છે કે આ વર્ષ આમને આમ જતું રહેશે ભરતીની પ્રક્રિયામાં। અને એવું લાગી રહ્યું છે કે કદાચ જાન્યુઆરીમાં અથવા તો ફેબ્રુઆરીમાં ટાટની એક્ઝામ પણ આવી શકે છે। એટલે ફ્રેન્ડ્સ, તમે વાંચવાની તૈયારી પણ રાખજો, જેથી કરીને તમને સારા માર્ક્સે પાસ થાવ અને તમને જોબ મળી જાય મિત્રો કાયમી શિક્ષકની, અને સારા માર્ક્સ હશે। હવે એવું લાગી રહ્યું છે કે ટાટ ને હાયર સેકન્ડરીના ટાટના માર્ક્સને હિસાબે જ ભરતી થશે નવા માળખા મુજબ। તો તમે સારા માર્ક્સ મેળવી લો તો તમારું મેરિટ લિસ્ટમાં નામ આવી શકે છે। તો ફ્રેન્ડ્સ, અત્યારથી જ તૈયારીમાં લાગી જાઓ। તો ફ્રેન્ડ્સ, જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ધન્યવાદ।